गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में टेक्स्ट बुकनो जे छठो यूनिट है ध नाइट ट्रेन एट देओली एमना पेरेग्राफ नंबर 5 थी शुरू करी अने 10 सुधीना जे एक वाक्यना प्रश्नों हता एमना विषे समजूती मेळवेली हती। आजे आपणे आ लेक्चर में त्यार पछी पेरेग्राफ नंबर 11 थी शुरू करी अने 16 सुधीना जे एक वाक्यना प्रश्नों छे एमना विषे समजूती मेळववाना छीए। तो चलो शुरू करिए। पेरेग्राफ नंबर 11। 11 पेरेग्राफ नो पहलो प्रश्न, द ऑथर वॉन्टेड टू टेक द गर्ल विथ हिम, એટલે લેખક છોકરીને પોતાની સાથે લઈ જવા માંગતા હતા ને હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ, રિસ્પોન્ડ એટલે કે પ્રતિક્રિયા આપવી। તો જ્યારે લેખક છોકરીને પોતાની સાથે લઈ જવા માંગતા હતા ત્યારે છોકરીએ શું પ્રતિક્રિયા આપી, એટલે કે છોકરી તેમની સાથે જવા માટે તૈયાર થઈ, હા પાડી, ના પાડી કે શું કીધું? તો ત્યારે છોકરી એવું કીધું હતું કે મારે બીજે ક્યાંય જવાનું નથી, હું હંમેશના માટે અહીંયા જ રહેવાની છું। તો ધ ગર્લ સેડ ધેટ, છોકરીએ કહ્યું કે she did not have to go anywhere, કે તેણીએ કોઈ પણ જગ્યાએ ન જ જવાનું હતું। જો એને ડાયરેક્ટ સ્પીચમાં એવું કીધું હતું આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, પરંતુ આપણે ઇનડાયરેક્ટ કરીશું ત્યારે છોકરીએ પોતાના માટે આઈ વાપરેલું હતું, પરંતુ આપણા માટે તો ત્રીજો પુરુષ એક વચન થઈ જશે। એટલે પેરેગ્રાફમાં જે આપેલું છે આઈ ડુ નોટ હેવ ટુ ગો, ત્યાં પછી વર્તમાન કાળનું ભૂતકાળનું રૂપ થઈ જશે, એટલે ડુ ડઝનું થઈ જશે ડીડ, એટલે થયું સી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર, કે તેણીને ક્યાંય જવાનું ન હતું। એન્ડ ધેટ, અને કહ્યું કે સી વુડ ઓલવેઝ બી ધેર, કે તેણી હંમેશના માટે ત્યાં જ રહેવાની હતી। એટ દેઓલી એટલે દેઓલી પર। એટલે લેખક જ્યારે છોકરીને પોતાની સાથે લઈ જવા માગતી હતા ત્યારે છોકરીની પ્રતિક્રિયા શું હતી? તો માત્ર એટલું જ કે છોકરીએ કહ્યું કે તેણીએ ક્યાંય જવાનું ન હતું, માત્ર દેઓલી સ્ટેશન પર જ રહેવાનું હતું, એ છોકરીની પ્રતિક્રિયા હતી। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ હેપન વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, વોટ હેપન એટલે શું થયું? વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, જ્યારે ટ્રેને આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે શું થયું? આ પેરેગ્રાફની અંદરથી જ્યારે ટ્રેન શરૂ થવાની તૈયારી હતી એવા સમયે શું થયું? તો એ સમયે લેખકે છોકરીનો હાથ પોતાના હાથમાં પકડેલો હતો। તો જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે લેખકે છોકરીના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને ચાલતી ટ્રેન તરફ દોડ્યા। તો વોટ હેપન વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, તો પ્રશ્નના જવાબની શરૂઆત જ થશે વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, કે જ્યારે ટ્રેને આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે લેખકે શું કર્યું? ધ ઓથર પુલ્ડ હિઝ હેન્ડ અવે, પુલ અવે એટલે દૂર ખેંચવું, પુલ્ડ હિઝ હેન્ડ અવે, લેખકે તેનો હાથ ખેંચ્યો ફ્રોમ ધ ગર્લ એટલે છોકરી પાસેથી, એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને આગળ વધતી ટ્રેન તરફ દોડ્યા। એટલે જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે લેખકે બે ક્રિયા કરી, એક છોકરી પાસે એમનો હાથ હતો એ છોડાવ્યો અને ટ્રેન તરફ દોડ્યા। ત્યાર પછીનો 12મો પેરેગ્રાફ, વાય ડીડ ધ ઓથર લીવ ફોર દેહરા અર્લિયર ધેન યુઝવલ, LEAVE લીવ એટલે જગ્યા છોડીને જવું
અથવા તો ઉપડવું. ફોર દેહરા એટલે દેહરા માટે. અર્લિયર ધેન યુઝ્યુઅલ. અર્લિયર એટલે વહેલા, વધુ વહેલા, અને યુઝ્યુઅલ એટલે સામાન્ય. કે શા માટે લેખક સામાન્ય સમય કરતાં વહેલા દેહરા જવા માટે ઉપડ્યા? કારણ કે આ વખતે લેખકની પરીક્ષા પૂરી થઈ, ઝડપથી નીકળી ગયા હતા. કારણ કે લેખક છે પેલી છોકરીને ભૂલી શક્યા હતા નહીં, અને લેખક એ છોકરીને મળવા માગતા હતા, કે જેમ જલ્દી એ છોકરીને મળી શકે એટલે એ વધુ ઉતાવળ કરી અને દર વખતે જેટલા વહેલા જતા એમનાથી પણ વહેલા નીકળી ગયા હતા. છે એ આપણને ભૂતકાળમાં પૂછ્યો છે. વાય ડીડ ધ ઓથર લીવ? તો જવાબ આપણે ભૂતકાળમાં આપવાનો છે. એટલે લીવનું ભૂતકાળનું રૂપ થશે લેફ્ટ. એટલે ધ ઓથર લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. એટલે લેખક સામાન્ય કરતાં વહેલા દેહરા જવા માટે ઉપડ્યા. અને વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપીશું બીકોઝથી. બીકોઝ એટલે કારણ કે, પહેલું કારણ કે લેખક છોકરીને ભૂલી શક્યા હતા નહીં. એટલે હી કુડ નોટ ફોરગેટ ધ ગર્લ. કે તે છોકરીને ભૂલી શક્યા હતા નહીં. અને બીજું, હી વોઝ વેરી ઈગર. ઈગર એટલે ઉત્સુક. તે ખૂબ જ ઉત્સુક હતા. ટુ સી હર એન્ડ મીટ હર. અને તે તેણીને જોવા માટે અને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતા. એટલે એ દેહરા જવા માટે વહેલા ઉપડ્યા હતા. પ્રશ્ન પૂછ્યો કે શા માટે લેખક દેહરા જવા માટે વહેલા નીકળ્યા હતા? તો પહેલું કારણ કે લેખક છોકરીને ભૂલી શક્યા હતા નહીં. અને બીજું, લેખક પેલી છોકરીને મળવા અને જોવા માગતા હતા. આ બે કારણ હિસાબે લેખક દેહરા જવા માટે વહેલા ઉપડ્યા હતા. ત્યાર પછીના 13મા પેરેગ્રાફનો પ્રશ્ન. હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી? હાઉ ડીડ ધ ઓથર ફીલ? ફીલ એટલે અનુભવવું. કે લેખકે કેવું અનુભવ્યું? અહીંયા એઝનો મતલબ છે જ્યારે. જ્યારે ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. જ્યારે ટ્રેન દેવોલીમાં પ્રવેશી ત્યારે લેખકે કેવું અનુભવ્યું? તો લેખક છે એ ખૂબ આતુર હતા અને બેચેન હતા. જ્યારે ટ્રેન ત્યાં પહોંચી ત્યારે લેખક ખૂબ જ આતુર અને બેચેન હતા. તો ધ ઓથર ફેલ્ટ એન્ગ્શિયસ એન્ડ નર્વસ. એન્ગ્શિયસ એટલે આતુર, જિજ્ઞાસુ, એન્ડ નર્વસ એટલે કે બેચેન. લેખક આતુર અને બેચેન હતા. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. જ્યારે ટ્રેન દેવોલીમાં પ્રવેશી. આ એઝવાળું વાક્ય પહેલાં પણ લઈ શકાય. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી ધ ઓથર ફેલ્ટ એન્ગ્શિયસ એન્ડ નર્વસ એમ પણ લખી શકાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે. વોટ ડીડ હી ડિસાઇડ? તેણે શું નક્કી કર્યું? તેણે મતલબ કે લેખકે. લેખકે શું નક્કી કર્યું? ડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફમાં એવું આપેલું હશે કે લેખકે એવું કહ્યું કે આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે હું તેણીની સામે લાચાર બની અને નહીં ઊભો રહું. પરંતુ એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. હું કોના માટે વાપર્યું છે? લેખકે પોતાના માટે વાપર્યું છે. તો આપણે જવાબમાં તો એવું નહીં કહી શકીએ ને કે હું તેમની સામે લાચાર નહીં ઊભો રહું. હું નહીં, પણ આપણે કહેવાનું કોણ? લેખક. લેખક ત્રીજો પુરુષ એક વચન છે એટલે સર્વનામ શું થશે? હી. વોટ ડીડ હી ડિસાઇડ? ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ડિસાઇડનું ભૂતકાળનું રૂપ થશે ડિસાઇડેડ. હી ડિસાઇડેડ ધેટ. તેણે નક્કી કર્યું કે. પછી પેરેગ્રાફમાં આપેલું છે આઈ વુડ નોટ સ્ટેન્ડ. તો આઈનું માત્ર શું કરવાનું છે? હી. હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી
બિફોર હર, એટલું પેરેગ્રાફમાં જ આપેલું છે. ત્રીજો પ્રશ્ન, વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ? વન્ડર એટલે કે આશ્ચર્ય થવું અથવા તો નવાઈ થવું, કે લેખકને કઈ વાતનું આશ્ચર્ય થતું હતું અથવા તો સમજાતું હતું નહીં. તો લેખકને એ વાતની નવાઈ લાગતી હતી કે છોકરીની સામે ઊભું રહી અને લેખકે શું કહેવું અને શું કરવું એ લેખકને સમજાતું નહોતું. તો વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ? તો ધ ઓથર વોઝ વન્ડરિંગ, કે લેખક નવાઈ પામી રહ્યા હતા અથવા તો વિચારી રહ્યા હતા કે ડાયરેક્ટ સ્પીચમાં એવું આપેલું છે કે વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. તો અહીંયા એવું આપેલું છે વોટ આઈ સેડ ટુ હર. તો હરનું આપણે શું કરવું પડે? હર એટલે કોણ? ગર્લ. પરંતુ આ પેરેગ્રાફ જ્યારે આખો આપેલો છે એમાં ક્યાંક છોકરીની વાત થઈ ગયેલી છે એટલે એનું સર્વનામ વાપરી શકાય. પરંતુ અહીંયા તમે પ્રશ્નનો જવાબ આપો છો, આ જવાબમાં છોકરીની વાત થઈ નથી એટલે આપણે એનું સર્વનામ ન લઈ શકીએ, પરંતુ નામ લેવું જ પડે. એટલે ધ ઓથર વોઝ વન્ડરિંગ, કે લેખકને આશ્ચર્ય થતું હતું કે વોટ હી શુડ સે ટુ ધ ગર્લ, કે તેણે છોકરીને શું કહેવું જોઈએ, એન્ડ વોટ હી શુડ ડુ, અને તેણે શું કરવું જોઈએ એ એમને સમજાતું હતું નહીં. 14મા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, whom did the author ask about the girl? whom એટલે કોને, did the author ask, અહીંયા આસ્કનો અર્થ પૂછવું એમ છે કે લેખકે કોને પૂછ્યું, અબાઉટ ધ ગર્લ, કે લેખકે આ છોકરી વિશે કોને પૂછ્યું. કારણ કે લેખક જ્યારે રેલવે સ્ટેશનમાં ઉતર્યા ત્યારે એમણે છોકરીને જોઈ નહીં, તો પછી કોને પૂછ્યું કે આ છોકરીને જોઈ છે? તો એક જ શબ્દમાં છે કે લેખકે સ્ટેશન માસ્ટરને પૂછ્યું હતું. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપીશું ભૂતકાળમાં. પહેલાં લઈએ કર્તા એટલે ધ ઓથર, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો આસ્કનું ભૂતકાળનું રૂપ આસ્કડ. ધ ઓથર આસ્કડ. પછી હવે જોઈએ કર્મ, તો કોને પૂછ્યું હતું? ધ સ્ટેશન માસ્ટર. અને અન્ય શબ્દ અબાઉટ ધ ગર્લ. ધ ઓથર આસ્કડ ધ સ્ટેશન માસ્ટર અબાઉટ ધ ગર્લ, એટલે લેખકે સ્ટેશન માસ્ટરને છોકરી વિશે પૂછ્યું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ રિપ્લાય ડીડ ધ સ્ટેશન માસ્ટર ગીવ, કે સ્ટેશન માસ્ટરે શું જવાબ આપ્યો હતો? તો ડાયરેક્ટ સ્પીચની અંદર, જો પેરેગ્રાફની અંદર ડાયરેક્ટ સ્પીચની અંદર જવાબ આપ્યો છે. તો લેખકે પૂછ્યું હતું કે શું તમે એ છોકરીને ઓળખો છો કે જે અહીંયા ટોપલીઓ વહેંચતી હતી? તો લેખકે કહ્યું કે નો આઈ ડોન્ટ, કે હું એમને ઓળખતો નથી. તો આપણે આખા વાક્યમાં જવાબ આપવો પડશે કે લેખકે કહ્યું કે એ ટોપલી વેચવાવાળી છોકરીને ઓળખતા ન હતા. તો વોટ રિપ્લાય ડીડ ધ સ્ટેશન માસ્ટર ગીવ? તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે રિપ્લાયનું ભૂતકાળનું રૂપ થઈ જશે રિપ્લાઇડ. એટલે ધ સ્ટેશન માસ્ટર રિપ્લાઇડ ધેટ, સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો કે. તો જો પેરેગ્રાફમાં તો ખાલી એવું જ કીધું એને કે નો આઈ ડોન્ટ, કે ના હું ઓળખતો નથી. મતલબ કે આઈ ડુ નોટ નો ધ ગર્લ, એવું એને કીધું હોય. આઈ ડોન્ટ નો એ ટૂંકું રૂપ થયું. આખા વાક્યમાં શું કીધું હશે કે નો આઈ ડુ નોટ નો ધ ગર્લ હુ સેલ્સ બાસ્કેટ હિયર, કે અહીંયા જે ટોપલી વેચે છે એ છોકરીને હું ઓળખતો નથી. પછી આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો આઈ ડુ નોટ નો, તો આઈ એટલે કોણ? સ્ટેશન માસ્ટર. પરંતુ આપણા માટે શું થઈ જશે? હી, એટલે આઈનું કરવું પડશે હી. વર્તમાન કાળમાં ડુ ડઝ, એનું ભૂતકાળમાં થશે ડીડ.
he did not know the girl. કે સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો કે તે છોકરીને ઓળખતા હતા નહીં. પણ કઈ છોકરી? તો કે who sold baskets there, કે જે ત્યાં ટોપલીઓ વેચતી હતી. સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો કે તે છોકરીને ઓળખતા હતા નહીં કે જે છોકરીએ ત્યાં ટોપલીઓ વહેંચતી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ઓથર ફીલ વેન હી ડીડ નોટ સી ધ ગર્લ? કે જ્યારે લેખકે છોકરીને જોઈ નહીં ત્યારે લેખક કેવું અનુભવતા હતા? સ્ટેશન પર ઉતર્યા પણ એને છોકરીને જોઈ નહીં ત્યારે લેખક કેવું અનુભવતા હતા? કે ખૂબ જ હતાશ થઈ ગયા હતા અને તે છોકરીને મળવા માંગતા હતા. When the author did not see the girl, જ્યારે લેખકે છોકરીને ન જોઈ ત્યારે he was deeply disappointed. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ થવું, કે તે ખૂબ જ હતાશ થયા હતા. એન્ડ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, અને તે કંઈક કરવા માગતા હતા. જ્યારે લેખકે છોકરીને ન જોઈ ત્યારે તે ખૂબ જ હતાશ થયા હતા અને તે કંઈક કરવા માગતા હતા. મતલબ કે ગમે તેમ કરીને એ છોકરીને શોધવા માગતા હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ? લેખકે શું નક્કી કર્યું? તો લેખકે એવું નક્કી કર્યું કે લેખક કોઈ એક દિવસે દેવોલીમાં રોકાશે અને જે છોકરીએ તેનું હૃદય ચોરી લીધું હતું એમને ગોતશે. તો ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક હિઝ જર્ની એટ દેવોલી સમડે. કે લેખકે કોઈ એક દિવસ દેવોલીમાં રોકાવાનું નક્કી કરશે. એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, અને છોકરીને શોધી કાઢશે. હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ, કે જેણે તેનું હૃદય ચોરી લીધું હતું. ડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફમાં એવું આપેલું હશે કે આઈ ડિસાઇડેડ ટુ બ્રેક માય જર્ની એટ દેવોલી સમડે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેઝ સ્ટોલન માય હાર્ટ. તો અહીંયા જ્યાં જ્યાં ફેરફાર કરવાના છે એ ફેરફાર કરવાના. કે ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક માય જર્નીને બદલે હિઝ જર્ની એટ દેવોલી સમડે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેઝ સ્ટોલન. હેઝના બદલે આપણે કરવું પડશે હેડ સ્ટોલન, અને માય હાર્ટના બદલે હિઝ હાર્ટ. આટલા ફેરફાર કરવા પડશે. કે લેખકે એક દિવસ દેવોલીમાં રોકાવાનું નક્કી કર્યું અને જે છોકરીએ તેનું હૃદય ચોરી લીધું હતું એ છોકરીને શોધવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ? કે લેખકે પેલી છોકરી વિશે શું કહે છે? જો એ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્રિયાપદ આવશે મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. પરંતુ એ કરતા છે ધ ઓથર ત્રીજો પુરુષ એકવચન એટલે એસ કે ઈએસ વાળું રૂપ લેવું પડશે. ધ ઓથર સેઝ ધેટ, લેખક કહે છે કે વન ડે હી વુડ ફાઇન્ડ ધ ગર્લ, કે એક દિવસ એ છોકરીને શોધી કાઢશે. હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ, કે જેણે તેનું હૃદય ચોરી લીધું હતું. વિથ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, કે તેણીની કાળી અને ઉત્સુક આંખોવાળી એક નજરથી જે છોકરીએ તેનું હૃદય ચોરી લીધું હતું એ છોકરીને એક દિવસ ગોતી કાઢશે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ,
Why does the author always look out of the window? કે શા માટે લેખક હંમેશના માટે બારીની બહાર જોવાનું પસંદ કરે છે? જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવા સમયે લેખકને બારીથી બહાર જોવાનું શા માટે ગમે છે? કારણ કે લેખકને છે પેલી છોકરીનો બદલાયા વગરનો સ્મિત આપતો ચહેરો જોવો ગમે છે. એટલે તો ધ ઓથર ઓલવેઝ લુક્સ આઉટ ઓફ ધ વિન્ડો, કે લેખક હંમેશના માટે બારીની બહાર જુએ છે. ટુ સી એટલે જોવા માટે ધ ગર્લ્સ અનચેન્જડ ફેસ, છોકરીનો બદલાયા વગરનો ચહેરાને જોવા માટે. સ્માઇલિંગ એટ હિમ, કે તેની તરફ સ્મિત આપતો હોય એવો છોકરીનો બદલાયા વગરનો ચહેરો જોવા માંગતા હોય એટલે લેખક છે બારીની બહાર જુએ છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વાય વુડ ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી, કે શા માટે લેખક ક્યારેય દેવોલી પર તેની મુસાફરીને અટકાવતા નથી? કારણ કે લેખકને છોકરીની રાહ જોવાની ગમતી હતી, અપેક્ષાઓ રાખવી ગમતી હતી, એવા સ્વપ્નાઓ જોવા ગમતા હતા કે છોકરી છે તેની રાહ જોઈને બહાર ઊભી હોય એવા સ્વપ્નાઓ જોવા એમને ગમતા હતા. એટલે તો ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી, એટલું તો પ્રશ્નમાં જ આપેલું છે, એનું આપણે વિધાન બનાવીએ કે લેખકને દેવોલી પર ક્યારેય તેની મુસાફરી અટકાવતા નથી. કારણ કે હી પ્રિફર એટલે પસંદ આવવું, કારણ કે તેને ગમતું હતું ટુ કીપ હોપિંગ એટલે અપેક્ષાઓ રાખવી કે કોઈક દિવસ એને છોકરી મળશે એવી અપેક્ષાઓ રાખવી ગમતી હતી. એન્ડ ડ્રીમિંગ અને સ્વપ્નાઓ જોવાનું ગમતું હતું. એન્ડ લુકિંગ આઉટ અને બહાર જોવાનું ગમતું હતું. ફોર ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ, કે છોકરી તેના માટે રાહ જોઈ રહી હશે એવું બહાર જોવાનું લેખકને ગમતું હતું. એટલે છે લેખકે ક્યારેય એની મુસાફરીને અટકાવી નહીં. જેવી રીતે સબરી છે એ નાની બાળકી હતી ત્યારથી માંડી અને વૃદ્ધ માજી થઈ ત્યાં સુધી દરરોજ સવારે એક જ વિચાર સાથે ઉઠતી કે મારે ત્યાં એક દિવસ રામ આવશે. ક્યારે આવશે ખબર નહોતી, પણ એક દિવસ આવશે. એ જ વિચારની અંદર એની આખી જિંદગી કેમ પસાર થઈ ગઈ એ સબરીને ખબર ન પડી. પરંતુ એક દિવસ રામ આવી ગયા ત્યારથી તો પૂરું ને. પછી જે આખી જિંદગી ભગવાન આવશે એ ઈચ્છાની અંદર મજા આવી એ એક જ સેકન્ડમાં પૂરું થઈ ગયું. એમ લેખક એવું કહે છે કે એને અપેક્ષાઓ રાખવી ગમે છે કે એક દિવસ છોકરી મળશે તો કેવી મજા આવશે. બસ એ જ મજા લેવા લેખક માંગે છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, ડઝ ધ ઓથર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી, શું લેખક દેવોલી પર તેની મુસાફરી અટકાવે છે? તો આપણને ખબર છે કે ના, ત્યાર પછી લેખક ક્યારેય રોકાતા નથી. તો નો, ધ ઓથર નેવર બ્રેક્સ હિઝ જર્ની એટ દેવોલી, કે ના, લેખક ક્યારેય દેવોલી પર તેની મુસાફરીને અટકાવતા નથી. પરંતુ બટ હી પાસીસ થ્રુ એઝ ઓફન એઝ હી કેન, પરંતુ જેટલી વખત એ શહેરમાંથી પસાર થઈ શકે એટલી વખત પસાર થાય છે, પરંતુ ક્યારેય રોકાતા નથી. હવે અહીંયા આ યુનિટના ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. આજે આપણે આ લેક્ચરમાં પેરેગ્રાફ 11થી શરૂ કરી અને પેરેગ્રાફ 16 સુધીમાં કુલ 14 પ્રશ્નો વિશે સમજૂતી મેળવેલી છે. આ 14 પ્રશ્નો છે તમારે કડકડાટ પાક્કા કરી નાખવાના છે. મીન્સ
કે ગોખવાના નથી, પરંતુ સમજવાના છે. અને આ 14 પ્રશ્નોને તમારી હોમવર્કની જે બુક છે એમાં 2 વખત લખવાના છે, અને એ પણ બિલકુલ સારા અક્ષરે. અને આ યુનિટના પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી ચાલુ કરી દેવાની છે, કારણ કે નેક્સ્ટ ટાઈમ ફરીથી જ્યારે અંગ્રેજી વિષયની ટેસ્ટ આવે ત્યારે તમે એક દિવસમાં બધા જ પ્રશ્નો તૈયાર નહીં કરી શકો, પરંતુ રોજે રોજ 15-17 પ્રશ્ન છે એ જો તમે પાકા કરતા રહેશો તો પરીક્ષાના દિવસે બહુ એટલી બધી તૈયારી નહીં કરો તો પણ તમને એ બધું આવડી જશે. કદાચ એવું બનશે કે આ યુનિટની અંદરથી બધા જ પ્રશ્નોમાંથી 5, 7 કે 10 પ્રશ્નો એવા હશે કે જે તમને અઘરા લાગતા હશે. એ 10 પ્રશ્નો તમે એક દિવસમાં તૈયાર કરી શકો, પરંતુ જો તમે અગાઉ કંઈ તૈયારી ન કરેલી હોય તો પેપરના આગલા દિવસે તમે બધું તૈયાર ન કરી શકો. એટલે રોજનું કામ રોજે રોજ કરવાની ટેવ પાડવાની છે. બરોબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે જ્યારે મળીએ ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે એ કરીશું. ઓકે, બાય બાય.